જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હું તો રોટલી બનાવું છું. અમારે સીલું કે હું તો રોટલી બનાવી નાખો, લો આવી તરત. તમારે વહુ એમ કહીશ કોઈ તો કોમેન્ટ કરજો. આવતા ભેગી જો મને રોટલી ચડાવી દીધી. ના હું ન ચડાવી, અલગ રોટલી ખાવી. હા એવું કોણે પપ્પા બનાવવાનું કે ગયો. પેલા નાના હતા ને એ બધા બહુ બનાવતા, તો મેં કીધું લાઈ બનાવ દો. તું એક વાર ખાય ને તો તને ખબર પડશે. એટલે હું ન કહું ક્યાં હું બનાવી જાઉં છું એમને હું સામે જ કહું. હા એ તો એવું કઈ ન હોય, હું બનાવી નાખું. તમને બધાને ખબર જ છે વિડીયા હે. હું એવું કઈ રાખતી ને આ તો ખારું તો થવું પડે ને બનાવી ન દે તો બરોબર ને. બરોબર ચામાં સંભારો બનાવી, મરચાં નથી નાખ્યા. આમાં ખીચડી બનાવી, સંભારો, ખીચડી, રોટલી. તમે બધા એને શું કહો કોમેન્ટ કરીને કહેજો. હા હું બનાવું છું, તમે જોઈજો બધા. હા તો અત્યારે રોટલી બનાવું છું અમારે સીલું હાટુ. બરોબર. અમે તો આવી રીતે જો અમારે રોટલી થાવી જોઈએ. ઉફીને દડા અમે ઓમ ન કરી, બધા તો ફૂલકા રોટલી આમ કરે ને અમે એવી રીતે અમારા ઘરમાં કોઈ ન ગમે. અમે જો આવી રીતે તાવડીમાં જ થવું જોઈએ. કા ફુલકા રોટી ન હોય, ઓછી હોય. ક્યારેક બનાવીએ છીએ. હા એવી આપડે ક્યારેક, આપડે તાજ ભાવે. સરસ પૂણીમાં માખણ જેવી રે, ખાવાની મજા આવે. હા કાયમ તો પછી પાણીપુરી લઈ આવીશું. કે તો પાણીપુરી ખાવીશ તો લઈ આવું તું કે હા. તો કીધું હારું હાલો લેતી આવું. પાણીપુરીને બધું કઈક ખાવું પડે ને. બધું ખાવું જરૂરી, થોડું થોડું. મને નકર બે દી થયા તબિયત ન સરખી રહેતી, આજ વળી કઈ ખારું છે. ગરમી લાગે ને એના લઈને મન નો મજા આવે. હા કાલે મગ ને દહીં ખાધું તું. બસ કાલે હું તો આવી ત્યા મોડી. તો બસ કીધું તમે જમી લેજો, કઈ વિડીયો નતો બનાવ્યો, નતો બનાવ્યો. બનાવી પણ હું આજ મોડી આવી હતી, તમે બધા જમી લેજો. મારે કઈ જમવું નથી કીધું. મારે દઈને એવું ખાવું છે તો મોડાક થઈને આવે ને તો ખાઈ લઈ કીધું. તમે બધા કરી લેજો વારું પાણી કીધું. બધા તમારા ઘરમાં અમે 3 જણા. કેમ થાય? જયારે કાસો રોટલો ન રહેવો જોઈએ, એ મન ન ગમે. બે બાજુ હરખો સડેલો હોવો જોઈએ. એ પછી આ જેટલો કાસો રોટલો તમે ખાવ એટલી તમને ચરબી સડે. લોટ ભભરાવી નાખ્યો હોય નકરો બાયું એ અને બનાવા રોટલા સાઈલ કરતા. એ વાત મને ન ગમે. તને ગમે? જરાય નીચે કાસો રોટલો ન હોવો જોઈએ, બરોબર. સાંભળી લીધું ને તે આજ. નો થતા હોય હારા તો જ કીધું હોય ને. તમે બધા કહેજો હો. બસ તમે કોમેન્ટ કરજો કોની રોટલી સારી બને. બસ હું કોઈને નથી કઈ કેતી. ચા ના કેવાય. ચામાં તેલ લગાવવાનું. પછી એમાં ખાંડ નાખવાની. ખાંડ તમારે જેટલી નાખવી હોય એટલું કર્યું ખાવું હોય એટલે. પછી આ નામ કે નામ કરવાનું.
પછી આમ બહાર શેડવી નાખવાનું. આવી રીતે બનાવીશ ત્યારે બહુ બનાવતી દસ એટલે તમને બનાવું મારે આપડે રિયા આવતી ને રિયા નહીં બનાવી દેતા હવે નથી બનાવતા પેલા રિયા આવતી ને બહુ પછી કે હું નાની કે કુણી બનાવજે કુણી પોપી બનાવજે છોકરાને મજા આવે ખાવાની તરવાની કેમ ના તેલવાળી કરવી તેલવાળી કાશી ખાવી હોય કાશી જીમ સુમાર જીને જેવી ખાવી હોય એવી તમારા મનની મરજી તાવડી વધી ગઈ છે ઘી વાળી કરીને ખાવી હોય ઘી વાળી તેલ વાળી ખાવી હોય તેલ વાળી જેવી જેને ભાવ હોય એવી પીપીઓ ક્યાં ગયો આપણે બહુ ભાવે કા જો બસ બતાવું જો આવી રીતે જો ભાવ ન ભાવ કોમેન્ટ કરજો તમે બધા તેલ લગાવવામાં કઈ નથી લે પણ બનાવી ન હોય એટલે કા કોઈ એવું હે કોઈ બનાવી ન હોય એટલે આવી રીતે લ્યો બધાને બતાવી જો આપડે ખાવા તમે બધા બનાવીને એકવાર ટ્રાય મારજો એમાં તમારા ઘરમાં નાનું છોકરું હોય ને એને બનાવી દેજો બહુ મજા આવે છે કેટલીક બનાવી છે 4 બનાવી ખાવી હોય ખાઈજો ન ખાવી હોય નાખી દેજો તમે તો ખાવ તું નહીં ખા ન ખાય ખાય એટલી વાર છે તમે બધા કોમેન્ટ કરજો આ સીલું ખાય ને તો એને કહેજો કે તમે ન ખાતા મમ્મીને જયું જ ખાય એને ફેવરેટ હોય એ જ ખાય બાકી ન ખાય કોઈ તો કેવું મસ્ત બની જોઈ મસાલો નીકળે હા અમારે સીલું ખાવા જ નથી દેવું આજ ખાવાય નથી દેવું ગોંડલ પલવાઈ જતી ખાવું હોય તો અહીંયા નથી અમારે ઘરે હાલો આજ તો મૂકી આવવું છે દાંત કાઢમાં આજ તો નથી જોતી હા હાલો હમણાં જઈને ફોન કર્યો હાલ મૂકતો હોય ભાઈ મને આવીને રોટલા કરાવે એટલે ગામમાંથી આવીને મારે રોટલી બનાવવાની તો આજ મૂકી આવો હાલો જોઈએ જ નહીં તમે બધા કોમેન્ટ કરજો બરોબર સિરિયસ તો હું ખોટું નથી કેતી ના ના હું તો સાચું જ કઉ છું અમારે નથી કેવું ઈચ્છા આજ તો જોતી તોય આવી છે ગોંડલ થી આવી છે પછી એમ કે મારા આવું મારા ભાઈ તમે બધા જોઈજો અમે કેવું યુગ બહી ગયું છે ઈ બરોબર તમને બધાને ખબર પડે કેવા અરે ઘણા ટાઈમ થઈ ગયો નથી બનાવી એક વાર શું બેન રિયાળી લઈને આવી હતી ત્યાં તમે નહોતા તઈ તેથી બનાવી દીધું હતું એને ઘણો ટાઈમ થઈ ગયો તેલડાનું કઈ આવું નથી બનાવ્યું સવારમાં મારે નાસ્તામાં જ આવવું હોય છોકરાને આ વધારે ભાવતું પેલા નાના હતા કે મમ્મી આ બનાવજો બહુ બનાવજે 4 ખૂણાની આમે બનાવવાની એ એટલો જ લોટ લેવાનો પછી
આમ કઈ નામ કરી નાખવાની વારી હાવ. તમે બધા કોમેન્ટ કરો છો ને આવી રીતે કોણ કોણ બનાવ્યું ન બનાવ્યું હોય ને તો બનાવીને છોકરા હોય ને ખવડાવી જ મોટે નહીં ભાવ એવું નથી છોકરા જ ખાય અમારા ઘરમાં તો અમને બધા ભાવ અમારે તો પેલાથી બધા બહુ ખાતા નાના હતા ને બધા ત્યારના ખાઈશ અમારા ઘરમાં બધા ભાવ તમારા ઘરમાં કોણ કોણ ખાઈશ કોમેન્ટ કરજો. શું બહુ ઝાડવા આવ્યા ગુલાબ નો કેવા કેવા એવા જાય એક દીધી કુંડા લઈ આવીને પેલા પછી ઝાડવા લેવા જવાય. વરસાદ થઈ ગયો ને અહીંયા તો વરસાદ આવો ને જાય એવો હતો. તમારે કેવો હતો? અમારે સારો હતો. અમારે ત્યાં કંપની બહુ નહોતું એમ તો સારો પડી ગયો છે અમારે એ કે ત્યાં કારખાન પડે ને શેઠી આમ આમ રે લહેરમાં બની ગઈ કા? હાલો હાલી જમી લે. હાલી હવે મૂકી દો ને જી કરો હાલો મને હાથ ધોવા દે જો મને ગરમી ચડાવી દીધી જોઈ લે તમારા છોકરાનું આવું કામ સીધા કોમેન્ટ કરજો જીન મને તમે કે માસી હાસું છે ખોટું છે. હાલો બધા વારું કરવા ચાજ તો અમે નવું બનાવ્યું છે પૂણી પોપી કહેવાય આને જો આવી રીતે જો આની અંદર ખાંડ ના નાખ્યું વિડીયામાં રેસીપી આપી દીધી કા ખીચડી આજ તો સાદું ભોજન સંભારો પછી ઠંડી ઠંડી છાશ પછી પાણીપુરી તમારે બધે વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.